નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લામાં આવેલ જેતપુર ગામે પાણી પીવા માટે ઘરે ઘરે નળ બે નળ યોજના અમલમાં છતાં આદિવાસી લોકોને પાણી માટે વલખા મારતા જણાયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકામાં આવેલ જેતપુર ગામના લાખો રૂપિયા ખર્ચી અને ઘરે ઘરે માનવ તેમજ મૂંગા પશુઓ માટે નળ સે જળ યોજના અમલમાં મૂકવામાં આવતા દરેક ઘરે નળ મૂકવામાં આવેલ છે। નળમાં પાણી આવતું નથી અને પાણી માટે દૂર દૂર ભયંકર ગરમીમાં પાણી માટે કૂવા અથવા હેડપંપ તરફ પ્રયાણ કરી માણસો તેમજ મૂંગા પશુઓ માટે પાણી લાવવું પડે છે। મીડિયા સમક્ષ જણાવ્યું છે ધારાસભ્યશ્રીઓ તરફથી પાણીના ટેન્કર આપવામાં આવે છે, તેનો બિલકુલ ઉપયોગ થતો જણાતો નથી, તો ઘરે ઘરે આ સંકટ સમયે આ ટેન્કરથી પાણી મળે તેમ લોક માંગ છે। સરકારશ્રી તરફથી નળ સે જળ યોજના સરકારશ્રીના નક્કી કર્યા ધારાધોરણ અને નિયમો અનુસાર નળ સે જળ યોજનાનું પાણી ગામમાં ઘરે ઘરે મળે તેમ ગ્રામજનો અપેક્ષા રાખે છે। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમ યુદ્ધ સમાચાર, દાહોદ। आ जेतपुर गांव चालना तब अंदर सरकार है पानी बा योजना पर निष्फल गया ना तब अंदर बराबर बराबर। कई गाम बेन तमारू जेतपुर आ सरकारे नल से जल योजना आपी थी बराबर है એને પાણી આણી આવે કે નથી આવતું? અત્યારે તો નથી આવતું બરાબર। અત્યારે તમે પાણી ક્યાંથી લાયા હાલના તબક્કા અંદર બેન? પંપેથી લાયા। ઠેઠ પંપેથી? અહીંથી કેટલા કિલોમીટર થાય બેન? અડધો કિલોમીટર। તો આ સરકારની યોજના નળ સે જલની યોજના ગઈ કઈ હાલના તબક્કા અંદર એમ?